जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मित्रों? तमे बधा मजामां ज हशो अने हूँ पण मजामां छुं। मैं तो मारू रूटीन काम पताव्युं अने चा नास्तो पण पतावी दीधो। चा नास्तो पताव्यो अने मधुर पण गया दुकाने, एटले पछी हूँ तो मारू काम लईने बेसी गई। साफ झापट झूपट करी अने सोफानी सफाई पण करी नाखी। અને આજે તો મારે જે નાની નાની કાચી કેરી લાવી હતી તેને હળદર મીઠાવાળી કરી રાખી હતી, તેમાં ભરવાનો હતો મસાલો। રાતે કેરીઓ મેં સૂકવી પણ દીધી હતી, એટલે અત્યારે મારે ખાલી મસાલો ભરી અને મૂકવાની હતી। એટલે મેથીનો મસાલો તૈયાર જ હતો, એટલે ફટાફટ તેમાં મસાલો ભરી નાખ્યો અને કાચી કેરી ઢાંકીને થોડી વાર મૂકી દીધી। તેલ તો મોડાથી નાખીશ હું। અને પછી તો મેં કરી રસોઈની તૈયારી। આજે તો જમવામાં મારે બનાવવાનું હતું ચણાની દાળ અને દૂધીનું શાક અને ભાત। એટલે ફટાફટ સીટીઓ પડી ગઈ અને દાળ પણ વઘારી નાખી અને પછી તો બેસી ગયા જમવા। અને હા મિત્રો, અમે ચણાની દાળની અંદર દૂધી ભીગી જ નાખી દઈએ છીએ અને સીટીઓ પડાવી દઈએ છીએ। અને એ દાળની અંદર જેમ દાળમાં વઘાર કરીએ એવી રીતે વઘાર કરીએ છીએ અને પછી તેમાં મીઠાશ માટે ગોળ નાખીએ છીએ અને ખટાશમાં ક્યાં લીંબુ નીચવીએ। પણ અત્યારે તો કેરીની સિઝનમાં અમે કેરી નાખીએ છીએ। તમે કેવી રીતે દાળ બનાવો છો તે મને જરૂરથી જણાવજો। અને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો મિત્રો।